અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે અને આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે। હવે એક નવો પ્રયોગ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક સિગ્નલ માટેનો નવો પ્રયોગ કરાયો છે। અમદાવાદમાં આધુનિક સિસ્ટમનો ઉપયોગ ટ્રાફિક સિગ્નલ માટે કરવામાં આવ્યો છે। વાહન ન હોય તો આપમેળે જ સિગ્નલ બંધ થશે તેવો નવતર પ્રયોગ પશ્ચિમના 10 ટ્રાફિક સિગ્નલ પર આ પ્રયોગ કરી દેવામાં આવ્યો છે। 21 સિગ્નલ 24 કલાક ચાલુ કરાયા છે અને આ નવતર પ્રયોગ થકી ટ્રાફિક સિગ્નલમાં એક નવો પ્રયોગ શરૂ કરાયો છે, એક નવી સિસ્ટમ જેથી સુધારો આવશે। સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે। માનસી, ટ્રાફિક સિગ્નલમાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે, નવી સિસ્ટમ અમલી કરાઈ છે। ફાલ્ગુની, બિલકુલ જે રીતે સ્માર્ટ સિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો સરેરાશ 65 લાખથી વધુ વસ્તી ધરાવે છે। બીજી તરફ અમદાવાદ દિવસે ને દિવસે જે આધુનિકીકરણ અમદાવાદમાં અમલી કરવામાં આવ્યું છે, જો વાત કરવામાં આવે ટ્રાફિકની, બીજી તરફ ધંધા રોજગાર પણ વધુ પ્રમાણમાં હાલ અહીંયા વિકસેલા જોવા મળે છે, જેના કારણે અમદાવાદમાં ધરખમ વસ્તી વધારો પણ જોવા મળ્યો છે। જો બીજી તરફ આવી પરિસ્થિતિ જો અમદાવાદમાં હોય તો ચોક્કસથી ફાલ્ગુની અકસ્માતના કિસ્સાઓ પણ બનતા હોય છે। બીજી તરફ ટ્રાફિકની પણ જે સમસ્યા જે હોય છે તે પણ અમદાવાદમાં જોવા મળતી હોય છે, કારણ કે 60 લાખ વસ્તી ધરાવતું અમદાવાદ એટલે કે કહી શકાય કે બહુ મોટું સિટી છે અમદાવાદ, જેમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે, જેમાં એક નવતર પ્રયોગ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદમાં લગભગ 21 જેટલા ટ્રાફિક જંકશન એવા છે કે જ્યાં 24 કલાક સિગ્નલ ચાલુ રહે છે। એવામાં નવતર પ્રયોગ અમદાવાદમાં હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે। નવા પ્રયોગ તરીકે અમદાવાદમાં આપમેળે બંધ થાય તેવી ઓટો સિગ્નલ લગભગ 10 સ્થળે અત્યારે લગાડવામાં આવી છે। આ સિગ્નલની જો ખાસિયતની વાત કરીએ ફાલ્ગુની, તો 3 સેકન્ડમાં જો વાહન 3 મીટર સુધી આવે નહીં તો આ જે સિગ્નલ છે તે આપમેળે બંધ થઈ જાય છે, એટલે કે કહી શકાય કે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું ચોક્કસ નિવારણ આવશે। બીજી તરફ વાત કરવામાં આવે અકસ્માતની, તો અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે। અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે, જેના કારણે આ જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે, એટલે કે કહી શકાય કે અમદાવાદીઓ ટ્રાફિકનું પાલન કરે તે માટે ખાસ કરીને જે બદલાવ આવે ટ્રાફિકના નિયમનો તે માટે આ જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 264 થી મહત્વના ગણી શકાય તેવા ટ્રાફિક જંકશન છે, જેમાં ટ્રાફિક પોલીસ સરેરાશ ઊભી હોય છે। લોકોને ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક ભંગ કરતા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક જાગૃતિ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે। પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવામાં આવે છે, એટલે કે કહી શકાય કે આ જે ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવી છે તેનાથી લોકોમાં ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સેન્સ વધુ આવે અને બીજી તરફ ટ્રાફિકની જે સમસ્યા છે તેનું પણ નિવારણ થાય તે માટે આ જે પ્રયોગ છે તે હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે ફાલ્ગુની, તો અમદાવાદ બહુ મોટું શહેર છે, જ્યાં ખાસ કરીને વધુ પ્રમાણમાં જે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે। બીજી તરફ ધંધા રોજગારનું પણ અહીંયા જે પ્રમાણ છે તે વધી ગયું છે, એટલે કે કહી શકાય કે અમદાવાદમાં વધુ પ્રમાણમાં લોકો હાલ અહીંયા ધંધા રોજગાર માટે પણ આવી પહોંચે છે। બીજી તરફ પોપ્યુલેશન પણ અમદાવાદનું વધ્યું છે, જેના કારણે જે ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં વધુ જોવા મળતી હતી, પરંતુ આ જે ઓટોમેટિક જે સિગ્નલ લગાડવામાં આવી છે તેના કારણે કહી શકાય કે ટ્રાફિકની સમસ્યાનું ચોક્કસ નિવારણ લાવશે। પરંતુ બીજી તરફ એ પણ વાત સામે આવી છે કે 10 જેટલા સિગ્નલ પર જ હાલ આ જે ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવ્યું છે। જો આ સક્સેસફુલ નીવડે છે કે નહીં તે પણ એ જોવાનું રહ્યું।
બીજી તરફ જો આ જે ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ જે ટ્રાફિક નિવારવા માટે લગાડવામાં આવી છે, જો આ ચોક્કસપણે જે ફાયદો થશે આનાથી, તો અમદાવાદના વધુ જેટલા સિગ્નલ ઉપર આ જે સિગ્નલ છે તે લગાડવામાં આવશે. જો અમદાવાદની વાત કરીએ તો નહેરુ નગર છે, એસજી હાઈવે છે, શિવરંજની છે, ચાંદલોડિયા છે જેવા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે. જે આ મોટા જે અમદાવાદમાં 10 જેટલા જે ટ્રાફિક જંકશન છે ત્યાં ખાસ કરીને આ જે ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે. ફાલ્ગુની. માનસી, આભાર તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલને લઈને આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આધુનિક સિસ્ટમનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે. અત્યારે 10 સ્થળોએ આ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમથી ટ્રાફિક પોલીસને પણ રાહત થશે.